જય હો, જય ગુરુદેવ. એવું નથી કે સત્ય આ જગતમાંથી લુપ્ત થઈ ગયું. સત્ય તો જેમ હતું તેમનું તેમ આજે પણ છે. કોઈ એવું ગામ, કોઈ એવો પંથ નથી જ્યાં સદગુરુના ભક્તોના બેસણા ન હોય. આપણી આસપાસ એવા પુરુષ હોય જ છે, પણ એ આપણને સત્ય પુરુષ દેખાય તેમ નથી, કારણ કે આપણી પાસે એને પારખવાની દ્રષ્ટિ નથી. સત્ય તો ક્યારેય પણ દેખાદેખી કે ભપકામાં હોતું નથી. સત્ય તો હંમેશા શાંત, સદાય સહજ અને ઝીણપણામાં હોય છે. પણ આપણને કંઈક એવી ગ્રંથિ પડી ગઈ છે કે જ્યાં જાજા માણસો હોય, જ્યાં જાજો ભપકો હોય, ત્યાં જ સત્ય હોય છે. હકીકત એવી નથી. હકીકત એવી છે, સત્યની પાસે બહુ જૂજ માણસો હોય છે, કારણ કે સત્ય એક અગ્નિ છે, એની સાથે રહેવું ખૂબ કઠણ છે. સત્ય સાથે જો કોઈ પણ રહેવાના પ્રયાસ કરે છે, કાં તો એ ભાંગી જાય છે અને કાં તો જાગી જાય છે, કાં તો એ ભાગી જાય છે અને કાં એ જાગી જાય છે. અન્ય કોઈ ત્રીજું પરિણામ સત્ય સાથે રહેવામાં આવતું નથી. સત્ય તો અમાપ છે. જેટલું જાજુ અને પૂર્ણ સત્ય એટલું જ કઠણ હોય છે. તેની સાથે અને પાસે માણસોનું ટકવું એ જ સત્ય છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ.